ईश्वरा जीवन वचनों वाक्य तथा सांभळीए लूकનો અધ્યાય 23નો અધ્યાય 33 થી 38 કલમો વાંચીએ. મારા બાઇબલ પ્રમાણે પેજ નંબર 85. ઈશ્વરના વચન આ પ્રમાણે છે, કોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં જઈને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ બધા સ્તંભે ગયા. ઈશ્વરે કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તેઓ જાણતા નથી. શીખ્યો રાખીને તેઓએ તેના લુગડા બાહોમાં વેચી દીધા. લોક જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેઓ તિરસ્કાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને વેચાવ્યા. જો દેવનો ખ્રિસ્ત એટલે તેને પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓએ પણ તેના ઠટ્ટા કર્યા અને પાછા આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓના રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓના રાજા છે. આ પવિત્ર વચન છે. આમીન. વચનમાં આગળ ચાલુ રહેલા 39 તેની સાથે ટાંગેલા ગુનેગારોમાં એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? શું તું પોતાને તથા અમને બચાવ? પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે. તે છતાં શું તું દેવની અભિતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારદેશમાં હોઈશ. આમીન. પ્રભુ પોતાના વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા આપણને આશીષ આપે. ગીત નંબર 111 ભજન સંગ્રહમાંથી અત્યારે ઉભા થઈને ગાય. ગીત નંબર 111. Thank you.
પ્રથમ ભજન સેવા અનુભવું છું અને આજના આ શુક્રવારની ભેટને માટે વિશ્વ શાસ્ત્રી મંડળી સાથે ભજન કરવાની આ અનોખી તક પ્રભુએ આપણને કોરોનાની મહામારી નથી આપી છે. આપણી મંડળીની સંખ્યા વધારે છે કે જેને લઈને બોર્ડ પ્રમાણે આપણે બોલાવીએ છીએ. આ વખતે હરિપુરા ચર્ચોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બધાને પ્રભુ મંદિરમાં બેસીને ભજન કરવાની ઈચ્છા હોઈ શકે પણ કોરોનાની મહામારીમાં પ્રભુએ આપણને બહુ અદ્ભુત જય આશીર્વાદ ચર્ચોનો આપ્યો છે, તૈયાર થઈ ગયો છે. અને માટે ખાસ નિર્ણય કરવામાં આવે કે 2 ભક્તિ સભા પેરેલલ ત્યાં ચલાવવામાં આવે. વોર્ડ નંબર 12, 12, 13, 14 અને 15 અને માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી ભક્તિ સભા વોર્ડ નંબર 8 થી 11 અને 16 થી 17 ની 11:30 થી 1 વાગ્યા સુધી રહેશે. એની ખાસ રીતે નોંધ લેશો. જે કમિટી સભ્યો છે નવા અને જૂના તેઓ પણ આગળ આવશે. અહીંયા 1-4 થી જેમની સેવાઓ શરૂ થાય છે સ્ટેપી વેલેન્ટિના બેન બીજા નીચે હોય તો તેઓ પણ આગળ આવશે. દ્રઢીકરણના ઉમેદવારોની દ્રઢીકરણ વિધિ આજે કરવામાં આવશે અને પ્રભુજીનો પવિત્ર સંસ્કાર પણ કરાવવામાં આવશે. આજે સાંજે વિવેકાનગર ખાતે ત્રીજી ભક્તિ સભા 5:30 થી 7 વાગ્યાની રહેશે. એટલે આજે 3 ભક્તિ સભાઓ છે એની ખાસ રીતે નોંધ લેશો અને પ્રાર્થના કરશો. ઈસ્ટરની જે ભજન સેવાની વ્યવસ્થા છે એ પ્રમાણે આ પ્રમાણે રહેશે. પ્રથમ ભક્તિ સભા વોર્ડ નંબર 8 થી 11 તથા 16 થી 17 સવારે 8:30 થી 10:30 નો સમય રહેશે. બીજી ભક્તિ સભા વોર્ડ નંબર 1 થી 7 એટલે ઉલટું રહેશે. જેઓ પ્રથમ આવ્યા છે ઈસ્ટરના દિવસે બીજી પાળીમાં આવવાનું રહેશે. આ વ્યવસ્થાને તમે માન આપશો. મણિનગરની વ્યવસ્થા છે. હરિપુરા ચર્ચોની વ્યવસ્થા આ પ્રમાણે છે. ઈસ્ટરની ભક્તિ સભા વોર્ડ નંબર 14 થી 15 સવારે 8:30 થી 10:30 અને બીજી ભક્તિ સભા વોર્ડ નંબર 12 અને 13 સવારે 11:30 થી 1 નો સમય રહેશે. તરોપા, વલી અને ખાબદી જ્યાં માસ્ટર હાઉસ તરોપા અને ખાબદીનું સમર્પણ છે. વલી પ્રભુ મંદિરની ભૂમિકાના વિધિ તારીખ 11/4/21 રવિવારે રાખવામાં આવી છે. ખાબદી મારું ગામ છે. બધા આવ્યા છે અને આ મંડળીના સહકારમાં વિભાગના 3 મોટા કામ થવાને જઈ રહ્યા છે. ત્યારે બધાને આ મહત્વની સેવા માટે આવકાર કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ અને આમંત્રણ પત્ર 3 મંડળીઓ તરફથી CNI તરોપા, CNI વલી અને CNI ખાબજી મંડળ તરફથી આપવામાં આવેલ છે. અને આ બધા જ અંગો પાસ્ટોરેટ કમિટી, મહિલા સંઘ, યુથ સન્ડે સ્કૂલ ક્વાયર, સિનિયર સિટીઝનને પણ ખાસ આમંત્રણ મંડળીઓએ પાઠવ્યું છે. અને જો આવવા માંગે છે તો 200 રૂપિયા આપીને તમે રજીસ્ટ્રેશન કરાવશો. ખાસ કરીને ગયા વર્ષે આ વિધિ થવાની હતી પણ કોરોના અને લોકડાઉનને કારણે આપણે જઈ શક્યા નથી. અને જેઓએ 200 રૂપિયા રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એમાંથી જેઓ આવવા માંગે છે તો તમે ફક્ત નામ નોંધાવશો. તમારા 200 રૂપિયા જમા છે એ બાબતની ખાસ રીતે નોંધ લેશો. તમારા વોર્ડના કમિટી સભ્યને તમે નામ અચૂક નોંધાવશો. સમય ઈસ્ટરના દિવસે ગણવામાં આવશે. આ કાર્ય માટે પ્રાર્થના કરશો અને આપણી મંડળીનું આ દર્શન છે અને પ્રાર્થના સાથે આપણે આગળ વધારીએ. મેડિકલ સમિતિ અને મમતા ડિસ્પેન્સરીની આગેવાનીમાં મ્યુનિસિપાલિટીના સહકારમાં ડોક્ટર અશ્વિન ખરાડી સાહેબ, કેવિન કાપડિયા સાહેબ,
BSc સેન્ટર વસ્ત્રાલ રામોલ એમના સહકાર માટે આભાર માનતા કોરોના વેક્સિનનો કાર્યક્રમ આપણી મંડળીમાં રાખવામાં આવ્યો 28/3 અને ખૂબ જ આશીર્વાદિત રહ્યો. 205 વ્યક્તિઓએ રસી લીધી. તેના માટે આભાર માને. એમાં ઘણા બધા અન્ય ધર્મી મિત્રો પણ આ જશોરમાં રસી લેવા માટે આવ્યા. નોંધ ન્યૂઝપેપરમાં અને સાથે ટીવી ન્યૂઝમાં પણ લેવામાં આવી છે. સરકારશ્રીમાં પણ નોંધ લેવામાં આવી છે. આભાર માનીએ કે આપણું આ પ્રથમ ચર્ચ છે કે જેમણે કોરોના રસીકરણનું અભિયાન આપણે ચલાવ્યું છે. આગામી દિવસોમાં પણ બીજો ડોઝ કંટ્રોલમાં જેમણે લીધું છે એને આપવામાં આવશે. સાથે આ કાર્યક્રમને આગળ વધારતા હરિપુરા ચર્ચોલમાં પણ તારીખ 18/4 ના રોજ વ્યવસ્થા કરવા માંગીએ છીએ. અને વિવેકાનગર ચર્ચ એટલે એક સાથે બે જગ્યાએ કોરોના રસીનું અભિયાન ચાલશે. એના માટે પ્રાર્થના કરશો અને જેમણે પ્રથમ ડોઝ લીધો છે તેમને બીજો મળે પણ પ્રયત્ન કરીશું. માન્ય શ્રી કરાણી સાહેબની આગેવાની સહકાર માટે આભાર. બધાના પ્રયત્નોમાં કાર્યક્રમ ખૂબ આશીર્વાદિત રહ્યો અને અદ્ભુતને જેમ સાક્ષી આપણે ઊભી કરી શક્યા એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુજનો સંસ્કાર જેવો એક યા બીજા કારણથી આજે લઈ શકશે નહીં, નોકરી કે બાળકના કારણે ભક્તિ સભામાં જે લોકો નથી આવી શક્યા, તો તેઓના માટે સાંજે 5 થી 5:30 આ એક નવી વ્યવસ્થા છે. 5 થી 5:30 ચર્ચમાં પ્રભુજન આપવામાં આવશે અને હરિપુરા હોલમાં 6 થી 6:30 દરમિયાન આપવામાં આવશે. જેઓ ભક્તિ સભામાં પ્રભુજની સભ્યો આવી શક્યા નથી તેઓના માટે આ વ્યવસ્થા છે. અને જે લોકો માંદા અને દુઃખી અને અશક્ત છે અને દેવળમાં આવી શકતા નથી તેઓને ઘરે પ્રભુજન આપવામાં આવશે અને તેઓ ચર્ચ ઓફિસમાં નામ નોંધાવશે. વિનંતી કરવામાં આવે છે. સ્વૈચ્છિક ઉછેર પણ કવરદાન દર ગુડ ફ્રાઈડે આપણે લઈએ છીએ. આ વખતે પણ આ કવર તૈયાર કરવામાં આવ્યા છે અને એના પર ચોક્કસ માહિતી સામાજિક સેવાની આપણે એમાં આપવામાં આવી છે. કુલ જરૂરિયાત 10,50,000ની વાર્ષિક રહી છે અને એમાં વિધવા સહાય 1500 લેખે આપણે 15 બહેનોને આપીએ છીએ. એજ્યુકેશન ફંડ છે, ઉચ્ચ અભ્યાસ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, મેડિકલ સહાય, મરણ સહાય, બાળક રિલીફ ફંડ, કોરોના સહાય, આર્થિક રીતે નબળાને રોજગારલક્ષી સહાય, રોજગાર તથા પરીક્ષા લગતી તાલીમ આપવામાં આવે છે. અને એમ કરીને આપણી મંડળીના આર્થિક રીતે નબળા લોકોને આપણે કાળજી લેવા પ્રયત્ન કરીએ છીએ. અને માટે પ્રાર્થના સાથે એક દિવસનો પગાર આપવા માટે પ્રયત્ન કરશો. જો પગાર ના મળી હોય તો તમે મેળવી લેશો પ્રાશ્ચિતના સભ્ય મારફતે એવી વિનંતી કરવામાં આવે છે. જેઓ કોરોના પોઝિટિવ છે તેમના માટે પ્રાર્થનાની જરૂર છે. આ સમય ફરી કપરો બની રહ્યો છે એના માટે કાળજી આપણે રાખીએ. ચર્ચ આપણે જરૂર ચલાવીએ છીએ પણ આગામી દિવસોમાં સિનિયર સિટીઝન જે બાળકો છે તેઓ ના આવે તો વધારે સારું રહેશે. તમે કાળજી રાખશો બાળકોની પણ અને સિનિયર સિટીઝનની પણ. બીજા બધા મોટાભાગના ચર્ચો બંધ થઈ રહ્યા છે માટે પૂરેપૂરી કાળજી તકેદારી આપણા પ્રસંગોમાં પણ રાખીએ એવી વિનંતી કરવામાં આવે છે. ફ્રેન્કલિન બારિયા, ડૉક્ટર વિજય ભારદ્વાજ, સેમ્યુઅલ ક્રિશ્ચિયન, સેજલબેન તથા સ્ટવન સ્ટીવનસન ક્રિશ્ચિયન, પ્રદીપ બેનર્જી, નૈના બેનર્જી, પિંકી બેનર્જી, સની પીટર, તેમના પત્ની અને તેમની દીકરી આ બધા કોરોના પોઝિટિવ છે એના માટે પ્રાર્થના કરશો. હેમંતી ડી યાદવ અને માટે પણ પ્રાર્થના કરશો અને એના એ ક્રિશ્ચિયનને પ્રભુએ સાજાપણું આપ્યું કોરોનામાંથી તેના માટે પ્રભુનો આભાર માનીએ. મંડળીની 2020ના વર્ષની કુલ આવક 1,18,302 પ્રાપ્ત થઈ છે. તેના માટે આપ સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ અને આપની પ્રાર્થના, શુભેચ્છા અને ઉદારતારૂપી દાનોની કદર કરીએ છીએ. સાથે મુલાકાત કરવા નિમિત્તે જરૂરિયાતમંદોને સહાય માટે કુલ 1,06,202 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. તે તાકીદે જરૂરિયાતમંદોને જુદા વ્યવસાય માટે સ્વનિર્ભર કરવા માટે આપવામાં આવશે. એની ખાસ રીતે નોંધ લેશો. આના વિશેની વિગતવાર માહિતી સ્ટડી ભજન સેવામાં આપવામાં આવશે. તો આ સમયે દ્રઢીકરણના જે ઉમેદવારો છે એમની દ્રઢીકરણ વિધિમાં આપણે જોડાઈશું.
સામર્થ્ય આપો। પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો। આમેન। બધાને શુભ શુક્રવારની સલામ પાઠવું છું અને ખાસ કરીને દૃઢીકરણના જે ઉમેદવારો છે તેઓને પણ ખાસ શુભેચ્છા। પ્રથમ વાર મેચના ભાગીદાર થશો અને સીએનઆઈ મણિનગરના તમે પ્રભુની સભ્યો સક્રિય સભ્ય તરીકેના જવાબદારી તમે નિભાવશો। તમને તમારા પરિવારને પ્રભુ ખૂબ કૃપા આપે, આશીષ આપે। ઘણા બધા તાલંતો શક્તિઓ તમારામાં છે અને એનો ઉપયોગ પ્રભુના મહિમા માટે અને આપણી બાંધવા માટે તમે કરો, એ જ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે। 3 વધસ્તંભ છે અને 3 વધસ્તંભમાંના 2 જે વધસ્તંભ છે એમાં 2 ચોર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ડાબે અને જમણે લટકાવવામાં આવ્યા છે અને ચોક્કસ જગ્યાએ આ ઘટના બની છે જેના વિશે નિનોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ કરે છે। 23મો અધ્યાય અને 33મી કલમ કે કોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાની ડાબી તરફ વધસ્તંભે જડ્યા। પ્રભુ ઈસુ ખ્રિસ્તની જમણી અને ડાબી 2 ચોર છે કે જેઓ પાપના બંધને બંધાયેલા છે, દાસત્વમાં જીવી રહ્યા છે અને એ 2 જે ચોર છે અને 2 જે વધસ્તંભ છે એના વિશે આજે આપણે ગુડ ફ્રાઈડેના દિવસ શીખવા માટે પ્રયત્ન કરીશું અને આપણે પોતે એ આત્મ તપાસ કરીએ કે આ બેમાંથી આપણે કઈ જગ્યાએ છે। હું ચોર છું એમ નથી કહેતો, પણ આ જે 2 વધસ્તંભ છે એમાં આપણે કઈ જગ્યાએ છે। પહેલો જે વધસ્તંભ વિશેની વાત 39મી કલમમાં કરવામાં આવી છે। જે ચોર છે તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ। પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાજુમાં જે ચોર હતો જેને વધસ્તંભે લટકાવવામાં આવ્યો હતો એનું આ કઠણ હૃદય, એક ચોરનું જે હૃદય છે એ કઠણ હૃદય છે અને બીજા જે ચોરનું હૃદય છે એ પસ્તાવિક હૃદય છે। એના માટે લખવામાં આવ્યું છે 41મી કલમમાં, આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એને કંઈ પણ ખોટું કર્યું નથી। એક કઠણ હૃદય વાળો ચોર અને બીજો પસ્તાવિક હૃદય વાળો। કઠણ હૃદય જે છે એ સ્વ ન્યાય પણ બતાવે છે। સ્વ ન્યાય પણ એટલે કે હું પાપી નથી, મેં પાપ કર્યું નથી અને એનું જીતી હૃદય, જીતી સ્વભાવ અને જીતી વલણ। ત્રણ પ્રકારની હટ બહુ ખતરનાક હોય: બાળ હટ, સ્ત્રી હટ અને રાજહટ। એમાંનો આ ચોર હઠીલું હૃદય, કઠણ હૃદય। અને બાઇબલ કહે છે કે હૃદય સૌથી કપટી છે, હૃદય સૌથી કપટી છે। અને આ ચોર એ સ્વ ન્યાયપણું ધરાવતો હતો, જીતી હૃદય હતું, જીતી સ્વભાવ હતો, જીતી વલણ, પાપ પ્રત્યેની એની જે સમજણ હતી, એની જે ગંભીરતા એનામાં હોવી જોઈએ એનો, અને એનામાં અભિમાન હતું। અને પોતે કહે છે કે તેની નિંદા કરીને કહ્યું 39મી કલમ, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તો કામને બચાવ। સુબને પણ ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એ સ્વીકાર કરતો નથી, હું પાપી છું એ સ્વીકાર પણ કરતો નથી। રોમાનોને પત્ર 3 અને 23માં બાઇબલ સ્પષ્ટ રીતે કહે છે કે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે। હવે આપણે પણ એમ કહી શકીએ કે ભાઈ આજે
શુક્રવારે તો એ યહૂદાએ 30 રૂપિયામાં ઈસુને વેચ્યો ને માટે એને જડી દીધો. પિતરે 3 વાર નકાર કર્યો અને એમ કરીને આપણે પોતાને સ્વન્યાય ઠરાવવાને માટે પ્રયત્ન કરીએ. કેટલાક લોકો એમ કહે કે ભાઈ આદમને હવાએ પાપ કર્યું એમાં અમારે શું? હા, એ વખતે તો હોય નહોતો તો હું કઈ રીતે પાપી? પણ બાઇબલ કહે છે કે આદમ અને હવાએ જે પાપ કર્યું એના કારણે મનુષ્ય સ્વભાવે પાપી બન્યો. અને આદમ અને હવાથી જે એના સંતાનો જન્મ્યા એ આદમ અને હવાની પ્રતિમા પ્રમાણે જન્મ્યા હતા, ઈશ્વરની પ્રતિમા પ્રમાણે નહીં. ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ એ પવિત્ર સ્વભાવ વાળો વ્યક્તિ આદમ. પણ જ્યારે એને પાપ કર્યું ત્યારે એનો સ્વભાવ પાપી બન્યો. અને માટે કાઈન અને હાબેલ વિશે લખવામાં આવ્યું છે ઉત્પત્તિ 4 અધ્યાયમાં કે કાઈન પોતાના ભાઈ હાબેલને મારી નાખે છે. શા માટે? કારણ કે એનો પાપી સ્વભાવ ને કારણે પાપ કર્યો. અને માટે વાળા મિત્રો, આ જે ચોર છે એ સ્વ ન્યાયપણામાં જીવે છે. એ ગુનો કરે છે, એને શિક્ષા આપવામાં આવી રહી છે વધસ્તંભની, તેમ છતાં પણ એ કબૂલાત કરતો નથી, બલકે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ નિંદા કરે છે. અને નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. એ વધસ્તંભનું જે બલિદાન ઈસુ ખ્રિસ્ત શા માટે આપી રહ્યા છે એ સમજી શકતો નથી. સ્વન્યાય પણ. અને એના માટે રોમનો પત્ર 1 અધ્યાયમાં બહુ સુંદર શિક્ષણ આપવામાં આવ્યું છે. આપણે ગાળીશું 21 થી 23 વચન. રોમનો પત્ર 1 અધ્યાય 21 થી 23 વચન. કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમાં ગયા. અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. વાલા મિત્રો, જે લોકો ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી, ઈશ્વર પ્રભુ છે, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવું સ્વીકારતા નથી, એ લોકો દેવને મહિમા આપી શકતા નથી. અને એવા પ્રકારના લોકો એ સર્જનહારનું ભજન કરવાને બદલે જે સર્જન કરાયેલું છે, ઉત્પન્ન કરાયેલું છે એનું ભજન કરતા હોય છે. અને માટે 25મી કલમ રોમનો પત્ર 1 અધ્યાય અને 25મી કલમમાં લખ્યું છે, કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો આમીન તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. ઉત્પન્ન કરેલાની ભક્તિ. આજે કેટલા બધા લોકો સૃષ્ટિ સર્જનનું ભજન કરે છે. કોઈ સૂર્યદેવની પૂજા કરે, હા, સવારે વહેલા ઉઠી. કોઈ ઝાડપાનની પૂજા કરે, કોઈ પથ્થરની પૂજા કરે. જુદા જુદા ઈશ્વર લોકોએ બનાવી દીધા છે. અને તમે ને હું આપણે એમ કહી શકીએ કે ભાઈ અમે ક્યાં આવું કરીએ છીએ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે? તો આપણે કહીએ છીએ ઉત્પન્ન કરતાનું ભજન કરવાને બદલે ઉત્પન્ન કરાયેલાનું ભજન શું આપણે કહીએ છીએ? એનો મતલબ શું થયો? આશીર્વાદો જે પ્રભુએ આપણને આપ્યા છે એનું ભજન કરવાની વાત. આશીર્વાદોના આપનારને બદલે આપણે આશીર્વાદોની સેવા કરવા માંગીએ છીએ, એને માન આપવા માંગીએ છીએ, એને પ્રાથમિકતા આપવા માંગીએ છીએ ત્યારે આ બાબતો કરે. અને ઘણા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો આશીર્વાદોના આપનારને બદલે આશીર્વાદોનું ભજન કરે. દાખલા તરીકે ઇબ્રાહીમને જ્યારે વૃદ્ધાવસ્થામાં દીકરો આપવામાં આવ્યો 100 વર્ષની ઉંમરે, અને એનું અર્પણ જ્યારે માંગવામાં આવ્યું ઈસાકનું, ત્યારે ઇબ્રાહીમ ઈશ્વર પર પ્રેમ રાખીને ઈશ્વરનું ભજન કરતા એ ઈસાકનું અર્પણ કરે અને જાહેર કરે છે
કે હું ઉત્પન્ન કરાયેલાની ભક્તિ કરતો નથી, ઉત્પન્ન કરતાની ભક્તિ કરું. જો એ ઈસાકનું અર્પણ ના કર્યું હોત તો એ ત્યાં સાબિત હતું કે ઇબ્રાહીમ એ ઉત્પન્ન કરતાને બદલે ઉત્પન્ન કરાયેલાનું ભજન કરે. વાલા મિત્રો, આજે આપણે આપણું વલણ કેવું છે? ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, મારો ઉદ્ધારનાર છે, એવું સ્વીકારું છું અને એ ઉત્પન્ન કરાયેલાનું જ ભજન કરું છું કે ઉત્પન્ન કરેલી વસ્તુ ઉત્પન્ન કરતાને બદલે ઉત્પન્ન કરાયેલાનું ભજન કરું. એ આશીર્વાદોની પાછળ હું ચાલું છું. મારું હૃદય એ કેવું છે? મારું હૃદય કેવું? સ્વનિયંત્રણ વાળું, જીદી સ્વભાવ, જીદી વલણ, અભિમાન? આપણે પોતાની જાતને તપાસવાની જરૂર છે. આ પહેલા નંબરનો જે મધ્યસ્તંભ છે એ જીદી કર્ણ હૃદયનો વલણ દર્શાવતો મધ્યસ્તંભ. અને નિર્ગમનના પુસ્તકમાં તમે જોશો તો 10મો અધ્યાયમાં જ્યાં ફારૂન રાજાના કઠોર હૃદય વિશેની વાત લખવામાં આવી છે. નિર્ગમન 10મો અધ્યાય અને 7મી કલમ આપણે વાંચીએ. ત્યાં લખ્યું છે, અને ફારૂનના સેવકોએ તેને કહ્યું કે ક્યાં સુધી આ માણસ અમને ફાંસારૂપ થઈ પડશે? લોકોને તેઓના દેવ યહોવાની સેવા કરવા માટે જવા દે. શું તું હજી સુધી જાણતો નથી કે મિસારનો વિનાશ થઈ ચૂક્યો છે? 3જી કલમ, અને મૂસા તથા હારૂને ફારૂનની હજુરમાં જઈને તેને કહ્યું કે હિબ્રુઓનો દેવ યહોવા એમ કહે છે કે ક્યાં સુધી તું મારી આગળ નમી જવાનો ઇનકાર કરશે? મારા લોકોને મારી સેવા કરવા સારું જવા દે. અને 9મો અધ્યાય અને 34મી કલમ, અને ફારૂને જોયું કે વરસાદ તથા કરા તથા ગરમીના બંધ પડ્યા છે, ત્યારે તેણે તથા તેના સેવકોએ અધિક પાપ કરીને પોતાના હૃદય હઠીલા કર્યા. અને ફારૂનનું હૃદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની હસ્તક કહ્યું હતું તેમ ફારૂને ઇસ્રાએલ પુત્રોને જવા દીધા નહીં. ફારૂનનું હઠીલું હૃદય, અને હઠીલું હૃદય 10 અનર્થ કરવા છતાં પણ ઈશ્વર છે, ઈશ્વર પરાક્રમી છે, ઈશ્વર છોડાવનાર છે, બચાવનાર છે. આ બધી જ સમજણ ચમત્કારો દ્વારા આપવા છતાં પણ ફારૂન રાજા ઈશ્વરના અસ્તિત્વને, એના પરાક્રમને અને એને પ્રભુ તરીકે સ્વીકાર કરતો. અને એના કઠણ હૃદયને કારણે મહાવિનાશ મિસરમાં, મહાવિનાશ. ફારૂનનું કઠણ હૃદય કહેવાય છે કે ચમત્કાર વગર નમસ્કાર. અને આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં લોકો આ જ માને છે, ચમત્કાર થાય તો વિશ્વાસ કરો. અને મિસરમાં પણ આ બાબતો હતી અને ઈશ્વરે 10 અનર્થ કર્યા, તેમ છતાં પણ ફારૂન પોતાનું હૃદય હટેલું કરે છે અને ઈશ્વરને ઈશ્વર તરીકે સ્વીકારતો નથી, પ્રભુ તરીકે સ્વીકારતો. અને એમાંનો આ ચોર પણ આ જ વલણ અપનાવે. એ પ્રભુની બાજુમાં છે, એની પવિત્રતા, એનું પરાક્રમ, એનો પ્રેમ, એનું ન્યાયપણું એ જોઈ રહ્યો, અનુભવી રહ્યો. તેમ છતાં પણ એના કઠણ હૃદય એને પાપી હોવાનો સ્વીકાર કરતા અટકાવે. મારા મિત્રો, આજે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે મારું હૃદય કેવું છે? મારું હૃદય કેવું? બીજો જે ચોર છે એના વિશે લખવામાં આવ્યું છે 40મી કલમથી, પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, છતાં શું તું દેવથી પણ બીતો નથી? આ બીજા નંબરના ચોરની વાત છે કે જેનું હૃદય એ પસ્તાવાથી ભરેલું છે. પસ્તાવિક હૃદય. અને પસ્તાવિક હૃદય વાળી વ્યક્તિ
નું વલણ અહીંયા લખવામાં આવ્યું છે કે મેં પાપ કર્યું છે, હું પાપી છું. આ ચોર એ પોતાની જાતને પાપી તરીકે સ્વીકારે છે. ત્યાં એ ઠપકો આપતા પણ કહે છે, પરંતુ બીજા ઉત્તર આપતા તેને ધમકાવીને કહે, તું જે શિક્ષા ભોગવે છે તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એને કંઈ પણ ખોટું કર્યું નથી. હું પાપી છું, મેં પાપ કર્યું છે, એ કબૂલાત આ ચોર કરે છે. નિખાલસતા, નમ્રતા આ ચોરમાં આપણે જોઈ શકીએ. યુના પણ એક નિખાલસ હૃદય, સ્વીકારવાળું હૃદય કબૂલ પ્રગટ કરતા કહે છે કે આ તોફાન મારા લીધે આવ્યું છે, મને ઉશ્કેરીને નાખી. એ કહી શક્યો હોત કે ચીઠી ઉતારવામાં ભૂલ થઈ છે, ફરી નાખો, કારણ કે સમુદ્ર તોફાની થયો હતો અને એમાં નાખી દેવાથી શું પરિણામ આવે? એ કોઈ તળાવ નહોતું કે નદી નહોતી. પણ યુના એ નિખાલસ રીતે પોતાના પાપની કબૂલાત કે આ તોફાન મારા લીધે આવ્યું, હું પાપી છું. તો આ ભાવના, આ વલણ આપણામાં છે. બાઇબલ તો કહે છે કે સગડાએ પાપ કર્યું છે. એ સગડામાં આપણે આવીએ છીએ. જે કોઈ જન્મે છે એ પાપ લઈને જન્મે છે, અને જે કોઈ જન્મે છે મરવાનો છે. અને પાપનો ઉસારો મરણ છે, એ દરેકને માટે છે. પણ સ્વીકારીએ છીએ, સ્વીકારીએ. આદમને હવાને તક આપી ઈશ્વરે. તો ઈશ્વર જાણતા નહોતા કે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ફળ ખાધું છે શું? તો ઈશ્વર જાણતા નહોતા? ઈશ્વર જાણતા હતા કે આદમને હવાએ આ પાપ કર્યું છે. પણ એમને તક આપવામાં આવી કબૂલાત કરવાની કે અમે પાપ કર્યું છે, અમે આજ્ઞા તોડી છે. પણ તેમ છતાં આદમ અને હવા સ્વીકાર કરતા નથી અને એકનો દોષ બીજા પર નાખવા માટે પ્રયત્ન કરે. પણ આ ચોર એ પોતાની જાતને પાપી તરીકે સ્વીકારે છે. હા પ્રભુ, હું પાપી છું, મેં પાપ કર્યું છે અને હું વ્યાજબી શિક્ષા ભોગવી રહ્યો છું. અને ત્યારબાદ એની બીજી જે કબૂલાત છે એ બહુ મહત્વની છે. 41મી કલમ, આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એને કંઈ પણ ખોટું કર્યું નથી. ઈશ્વર પવિત્ર છે. એ જેટલો પણ સમય આ ચોરને ઈસુની સાથે ગાળવાનો મળ્યો, એ સમય દરમિયાન ઈસુની પવિત્રતા, એનો પ્રેમ, એની સહનશીલતા, એની દયા ભાવના એ જોઈ રહ્યો છે, અનુભવી રહ્યો છે. અને એના આધારે એ પોતે અનુભવના આધારે કબૂલ કરે છે કે આ પવિત્ર માણસ છે. પણ એટલું જ નહીં, પણ ત્યાં 42મી કલમમાં બહુ મહત્વની કબૂલાત કરે છે. તેણે કહ્યું, હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તું તારા રાજ્યમાં, એટલે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, એ રાજા છે, એ ઉદ્ધારનાર છે. એ ખાતરી અને પ્રાપ્ત અને માટે એ કબૂલાત કરે છે, ઈસુ ખ્રિસ્ત રાજા છે, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, અને એમાં ઉદ્ધાર અને પાપની માફી. અને એ સમજણ સાથે આ પ્રાર્થના એને કરી કે તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. અને જ્યારે એને પ્રાર્થના કરી પ્રસ્તાવિત હૃદય સાથે, ત્યારે આપણો પ્રભુ જે દયાળુ, પ્રેમાળ અને ન્યાયી છે, કોપ કરવે ધીમો અને કૃપા કરવામાં મોટો છે. એવડા દીકરાનો બાપ જે વિશાળ હૃદયથી ભરેલો હતો, અને જ્યારે એનો દીકરો પ્રસ્તાવિત હૃદય સાથે આવે છે અને જે રીતે એનો સ્વીકાર કરે છે, એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ચોરનો સ્વીકાર કરતા
એને પાપની માફીનો અનુભવ કરાવતા એમ કહે છે કે આજ તું મારી સાથે પારાદીશ, આજ તું મારી સાથે પારાદીશ. વાલા મિત્રો, પ્રભુનું વચન કહે છે, પહેલો યોહાન 1:7, ઈસુ ખ્રિસ્ત પૂરક સગળા પાપથી શુદ્ધ કરે. અને 1 અને 9 માં કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જો આજે આ શુક્રવાર સાચા અર્થમાં શુભ એટલે સારું, શુભ અશુભમાં આપણે તો નથી માનતા, પણ સારો શુક્રવાર ભલો એ આપણા કલ્યાણને માટે જો આપણને સાચા અર્થમાં આપણે આ મરતા ચોરની માફક કબૂલાત કરી છે પાપની, કે આ પ્રભુ પાપી છું, મને પાપની માફી આપ, તું પ્રભુ છે, તું રાજા છે, તું ઉદ્ધારનાર છે, એ નમ્રતાથી હું સ્વીકાર કરું છું, તો જરૂર આપણને પાપની માફીનો અનુભવ છે. યાદ રાખે વાલા મિત્રો, કઠણ હૃદય એ વિનાશનો દ્રશ, અનંતકાલિક નાશ. એ નિર્ગમનના પુસ્તકમાં એના વિશે લખવામાં આવ્યું અને આપણે તારી પેઢી જાણીએ છીએ. પણ નમ્ર હૃદય, નિખાલસ હૃદય, વાસ્તવિક હૃદય એ અનંત જીવનનો આશીર્વાદ, બચાવનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તક વારે ઘડી નથી મળતી. 10 અનર્થ કરવામાં આવ્યા, એ ઈશ્વરની દયા હતી. આવી તકો વારે ઘડી આપણને નથી મળતી. હાલ જ માન્ય કાળ છે, એ સમજણ સાથે ઈસુ ખ્રિસ્તને આપણે પ્રભુ તરીકે સ્વીકારીએ, ઉદ્ધારનાર તરીકે આપણે સ્વીકારીએ, એ આપણા હિતમાં છે. એ કોઈને જબરજસ્તી નથી, કોઈને. પણ જરૂર એ રાહ જુએ, જે ઉડાવ દીકરાનો બાપ એ દીકરાને માટે રાહ જોતો કે ક્યારે મારો દીકરો આવે, ક્યારે મારો દીકરો આવે. અને જ્યારે આવી રહ્યો છે ત્યારે બાપ સામેથી મળવા જાય, કારણ કે આપણો ઈશ્વર પ્રોવાઈડ શોધવા અને તારવાને માટે. આ મેજના ભાગીદાર આપણે થવાના છે, જેઓ પ્રથમવાર મેજના ભાગીદાર થવાના છે, બધાને માટે આજ છે કે આપણો ઈશ્વર એ આમંત્રણ આપે, ખોવાયેલું શોધનાર ઈશ્વર, પાપમાંથી છુટકારો આપનાર ઈશ્વર, ન્યાયીપણું આપનાર ઈશ્વર. અને આ શુભ શુક્રવાર આજે આપણા માટે એ ભલો શુક્રવાર. ઈસુ ખ્રિસ્તમાં જે પાપની માફી છે એ આપણે પ્રાપ્ત કરીશું. એ આપણા માટે સૌથી મહત્વનો આશીર્વાદ જે આ ચોરે પ્રાપ્ત કરે. એના હૃદયમાં પસ્તાવિક હૃદય, પણ કઠણ હૃદય વાળી ચોર એ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકારી શકે અને અનંતકાલિક નાશનો ભોગ એ બને. પ્રભુ આપણને આ બાબતો સમજવાને કરવાને માટે કૃપા આપે કે જેમ ઇઝરાયલ પ્રજાએ જે પાસ્કા પર્વ પાડી, ઈસુ ખ્રિસ્તનું રક્ત જ્યાં છાંટવામાં આવ્યું છે ત્યાં નાશ નથી, બચાવ છે. અને જેટલા ઘરો પર એ દરવાજા પર રક્ત છાંટવામાં આવ્યું, બંધ રાખવામાં આવ્યા, એ બધા શું થયું? બચી ગયા. અને નિર્ગમનના પુસ્તકમાં એવું પણ લખ્યું છે કે આખા ઇસ્રાયેલમાં અંધકાર વ્યાપી રહ્યો હતો, પણ ઇસ્રાયેલના ઘરમાં અજવાળું. ઇસ્રાયેલના ઘરમાં અજવાળું. શું આપણા હૃદયમાં અને ઘરોમાં અજવાળું છે? ઈસુ ખ્રિસ્ત અજવાળું છે, એ રીતે આપણે સ્વીકાર કર્યો છે કે પાપ રૂપી અંધકારથી આપણું ઘર ને આપણું હૃદય ભરેલું છે. આપણે ગંભીરતાથી વિચાર કરી અને છુટકારા, ગુલામગીરીમાંથી છુટકારાનો જે આશીર્વાદ છે, એ પાપ, મરણ અને શેતાનના બંધનોમાંથી છુટકારાનો આશીર્વાદ આજે આપણને પ્રાપ્ત થયો છે. કે હજુ પણ હું કોઈ ગુલામ
ગીરીમાંથી પસાર થઈ રહ્યો છું, હજુ પણ કોઈ પાપ મારા પર રાજ કરી રહ્યો છે, આપણે ગંભીરતાથી વિચાર કરીએ. હવે આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. થોડી પણ આપણે શાંત રહી અને આપણા હૃદય વિશે વિચાર કરીએ. મારું હૃદય કેવું છે? કઠણ કે જ્યાં જીતી સ્વભાવ છે, સ્વન્યાયપણું છે, જીતી વલણ છે, અભિમાન છે, કે નિખાલસ હૃદય છે કે જે સ્વીકાર કરે છે કે હા પ્રભુ હું પાપી છું, મેં પાપ કર્યું છે, મને પાપની માફીની જરૂર છે. અને જ્યારે આપણે આ પ્રાર્થના કરીએ છીએ ત્યારે જે આશીર્વાદ મરતા ચોરને આપવામાં આવ્યું એ આપણને પણ મળે છે. પાપની માફીનું, દેવના દીકરા અને દીકરી થવાનું, પવિત્ર આત્મા પામવાનું અને સ્વર્ગીય રાજ્યના ભાગીદાર થવાનો આશીર્વાદ આપણને મળે છે. અમારા ઈશ્વર, વચન માટે અમે આભાર માનતા બે પ્રકારના હૃદય વિશે જે બાબતો અમે શીખ્યા, કઠણ હૃદય અને પસ્તાવિક હૃદય. અમારી હૃદયની સ્થિતિ તમે સારી પેટે જાણો છો, કારણ કે અમારા અંતઃકરણના પારખનાર ઈશ્વર તમે છો. જો હજુ સુધી કઠણ હૃદય રાખીને, અભિમાની બનીને, સ્વન્યાયપણું વલણ અપનાવીને હું પાપી છું, મેં પાપ કર્યું છે એવું સ્વીકાર ન કરતા પાપ, મરણ અને શેતાનના દાસત્વમાં જો જીતી રહ્યા છે, તો આજે પ્રભુ તક આપી રહ્યા છે. જે બીજા જોડે પસ્તાવિક હૃદય સાથે હું પાપી છું, મેં પાપ કર્યું છે, મને પાપની માફીની જરૂર છે અને ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે અને રાજા છે અને પાપની માફી આપી શકે છે, એ સમજણ અને ખાતરી સાથે જે પ્રાર્થના કરી, એ પ્રાર્થના કરવા પ્રભુ અમને મદદ કરો, જેથી અમને પણ એ ખાતરી મળે કે આજ તમારી સાથે આ દેશમાં પાપની માફી દ્વારા મળતા આશીર્વાદો પ્રભુ અમે પામીએ, ભરપૂરી જીવન આ પૃથ્વી પર પામીએ. એ માટે પ્રભુ તમે અમને મદદ કરો. પ્રભુ ઈસુ વિજય અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 112 ગાવામાં આવશે અને એ સમય દરમિયાન આપણા દાનોથી આપણે પ્રભુની સેવા કરીશું. અને જો હજુ સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે ઉદ્ધારના તરીકે સ્વીકાર્યા નથી, તો આ સમય છે. અને જો આપણે સ્વીકાર્યા છે તો પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપો. તરીકે તમને આપી દઈએ છીએ. જીવન જીવવા અને કાર્ય કરવા તમારા આત્માના પરાક્રમ સહિત અમને બહાર મોકલો. પ્રભુ ઈસુના લીધે આમેન. ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે, એ આપણા હૃદય અને મનનો ઈશ્વર અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પ્રભુના જ્ઞાન તથા પ્રેમમાં સંભાળી રાખો. અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો અને સદા આપણી સાથે રહો. આમેન.
પ્રેમથી પ્રભુની સેવા કરવા શાંતિ સહિત પ્રભુની દીપમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે રજા લઈશું. બીજી ભક્તિ સભા છે ત્યારે અને માટે ઝડપથી આપણે ચર્ચમાંથી વિદાય લઈશું.